તાલુકા કક્ષાના રમત સંકુલને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજરોજ ડીસા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ રમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. 28,329 ચોરસ મીટર જમીન પર કુલ ₹14.35 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રમત સંકુલ યુવાઓના સપના સાકાર કરવાનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડીસાના એમટીવીરોને સન્માનિત કરવામાં આવ્યા તેમજ ગ્રંથાલય ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ડીસા ખાતે રમત સંકુલનું લોકાર્પણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠાને મળેલી નવીન સુવિધા યુવાઓ માટે રાજ્ય સરકારની ભેટ ગણાવી પ્રશંસા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું, બનાસકાંઠાના યુવાનો, બાળકો, વડીલો સહિત દરેક નાગરિકો માટે વિકાસની નવી તક ઊભી થઈ છે. નાયબ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો છે કે આજે યુવાનોનું સ્વપ્ન સાકાર થયું છે અને એક જ દિવસમાં કેવી રીતે બહોળું કામ થઈ શકે અને સાક્ષાત અસર બનાસમાં જોવા મળી છે. જિલ્લા માટે મગજ કસવા પુસ્તકાલય અને શરીર કસવા મેદાન જેવી દ્વિમુખી સુવિધાઓ ઊભી કરાઈ છે. પાલનપુર ખાતે જિલ્લા કક્ષાના રમત સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ તથા વડગામના 20,000 પુસ્તકો ધરાવતા અને આધુનિક સુવિધાઓથી સજ્જ પુસ્તકાલયનું લોકાર્પણ કરી તેમણે આનંદ વ્યક્ત કર્યો. યુવાઓ મોબાઈલમાં સમય બગાડવાના બદલે મેદાનમાં આવી પોતાની ક્ષમતા વિકસાવે અને બનાસકાંઠાનું નામ વિશ્વ મંચ પર રોશન કરે તેવા આશાવાદ સાથે નાયબ મુખ્યમંત્રીએ દીકરીઓના શિક્ષણ અને સપનાઓને સાકાર કરવા માતા પિતાને સહયોગ આપવાનો અનુરોધ કર્યો. રાજ્ય સરકાર દ્વારા યુવા શક્તિને પ્રોત્સાહન આપવા પૂરું પાડવામાં આવી રહેલા પ્લેટફોર્મના બદલે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકાર, ટીમો બનાસનો આભાર વ્યક્ત કર્યો. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું, સંઘર્ષ, સેવા અને બલિદાન જેવી મૂલ્યોમાંથી નેતૃત્વનો ગુણો વિકસે છે. સાચું નેતૃત્વ એ છે કે જેનાથી કોઈનું જીવન ધોરણ ઊંચું ઉઠે અને સમાજને નવી દિશા મળે. રમત સંકુલની સ્થાપનાથી ડીસા તાલુકામાં 16,000થી વધુ યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે, જે યુવા શક્તિના વિકાસ માટે અત્યંત મહત્વનું સાબિત છે. ધારાસભ્યએ જણાવ્યું કે આજે ડીસાના યુવાનોનું લાંબા સમયથી અપેક્ષિત સ્વપ્ન સાકાર થયું છે. સુવિધાઓની ભેટ બદલ તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને તેમણે મંચસ્થ મહાનુભાવોને વિનમ્ર આવકારવા ધારાસભ્યએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવવા તેમજ દરેકનો આભાર માન્યો છે. કાર્યક્રમમાં રમત ગમત રાજ્યમંત્રી જયરામ ગામિત, વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, કુટીર ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, દિનેશ અનાવડિયા, ધારાસભ્ય શશિકાંત પંડ્યા, સ્પોર્ટ્સ ઓથોરિટીના ડાયરેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિતના અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત થયા હતા. અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ. વલસાડ જિલ્લાના એક નાનકડા ગામના ગરીબ પરિવારને 6 વર્ષની નાની એવી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરિંદા રઝાકને આજે વલસાડ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને 48 કલાકમાં પકડીને 18 દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂના 2 વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હું રાજ્યની સૌ માતાઓ, બહેનો, દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયરની બેઉજનને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. ઓકે સાહેબ, આજે બનાસકાંઠામાં ઘણી જગ્યાએ લોકાર્પણ થયું છે, શું કહેશો? બનાસકાંઠા જિલ્લા માટે આજનો દિવસ એક ખૂબ જ મહત્વનો દિવસ છે. યુવાનો માટે મગજ કસવા માટે પુસ્તકાલયનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શરીર કસવા માટે પાલનપુર અને ડીસા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના જિલ્લાના સૌ યુવાનોનું ખરેખર ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ યુવાનો મોબાઈલની અંદર એમનો સમય ના બગડે અને રમતગમતના મેદાન સુધી પહોંચે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓકે, અનેક સમાજોનો પણ સર તમે અપીલ કરી છે કે દીકરીઓને ખાસ કરીને મોકલો.
દરેક દીકરીઓને પોતાનું સપનું સાકાર કરવાનો હક છે. દરેક નાના નાના યુવાનોને, બાળકોને એનું સપનું સાકાર કરવાનો હક છે. ભણતર, સામાજિક રીતિ રિવાજ જોડે જોડે જો પોતાના પરિવારનું, ગામડાનું, તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું ને દેશનું નામ રોશન કરી શકતા હોય તો એવા દીકરા દીકરીને આપણે આંગળી પકડીને ઘરે બેસાડવાની બદલે આંગળી પકડીને એને રમતના મેદાન સુધી પહોંચાડવાનું ખરેખર ભગીરથ કાર્ય કરવા માટે સૌ સમાજે આગળ વધવું જોઈએ. ઓકે.